તો ગાઈસ કેમ છો બધા મજામાં? અને હું છું તમારો નિકુંજ ઠાકોર અને મારા અમુક મિત્ર મને એમ કહે છે કે મારે ગાડી શીખવી છે, બરાબર. તો હું એમને મેસેજ દેવા માગીશ કે ભાઈ તમને એમ હશે કે અમે ગાડી શીખીને ડ્રાઈવર બની જઈએ, ગાડી ચલાવવી સારી છે, બધે ફરવા મળે છે. આ એ સાચું છે કે બધે તમને ફરવા મળે, બારે બધું જોવા મળે, પણ જ્યારે ગાડી બગડે ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ ગાડી ચલાવવી કેટલી કઠિન છે, સમજ્યા? તો મારી પાસે અત્યારે તો આટલું પાણી વધ્યું હે, વધારે પાણી નથી, અને ગામ પણ અહીંયાથી કરીબ થોડું દૂર છે, વધારે હું 2 કિલોમીટર જેટલું હશે, 1.5-2 કિલોમીટર, અને આમ તો બહુ દૂર છે. અને બીજું કે વરસાદ પણ ચાલુ છે, જુઓ તમે, એવું નથી કે આમ તાપ હતો, વરસાદ બી ચાલુ છે, બરાબર. અને મારી ગાડી બગડી એટલે અહીંયા આપણે બેઠા છીએ, ક્યારના ટ્રાય કરીએ છીએ, નથી થતી. મિસ્ત્રી બોલાયો છે હવે શેઠે, 50 કિલોમીટર દૂરથી મિસ્ત્રી બોલાવવો પડ્યો ગાડી પર. ગાડી પૂરી લોડિંગ ગાડી છે મારી, લોડિંગ ગાડી રસ્તા વચ્ચે રાખવી એટલે બહુ જોખમવાળું કામ છે. અત્યારે કોઈ પર ભરોસો કરાય એમ નથી, બરાબર. અને બીજું કે પાછળ એક ભાઈ ગાડી વારે, મારુતિ વારે સ્પીડમાં આવતો હશે, અને કૂતરું એક દોડ્યું એટલે એની ઉપર ગાડી ચડી ગઈ અને મરી ગયો, બરાબર. એનું આયુષ્ય એટલું હશે, એનું આયુષ્ય પતી ગયું હશે, મરી ગયો, અને રોડ વચ્ચે પડ્યો છે. વરસાદ ચાલુ છે મારે, તો આપણે ભાઈ બીજું તો કાંઈ ના કરીએ કે મારી આગળ બીજા કાંઈ ઓજાર નથી, ખાડો ખોદેવો કે બીજું કાંઈ, પણ માનવ જાતિના હિસાબથી આપણું ધર્મ કહે છે કે મારે કૂતરાને સાઈડમાં કરવું પડે. બીજું વધારે કાંઈ ના કરી શકું તો કાંઈ વાંધો નથી, પણ સાઈડમાં તો કરું જેથી કરીને કોઈ ગાડીવાળો ના ચડાવે, બરાબર. બધાય ચલાઈ જાય છે એમ, એટલે મારું માનવતા એમ કહે છે મને કે તું જઈ અને સાઈડમાં કરી દો. તો આપણે જાય બારે અને એ કૂતરાને સાઈડમાં કરીએ છીએ, બરાબર. તો ચલો જઈએ. તો આપણે કાંઈક લેવું પડશે, તો બીજું તો કાંઈ નથી, પણ આપણી પાસે આંકડો છે, તો ચાવી લઈ લઈએ. કદાચ લોક વોક થઈ જાય તો અંદર ચાવી રહી જાય તો જો બિલકુલ રસ્તા વચ્ચે છું ને, વરસાદ બંધ રહી ગયો, ઘણું દૂર નથી ગામ, આમ રહ્યું, બરાબર. જો ગાડી છે, અને અહીંયા આગળ જો આ પૂરો માલ લોડિંગ પડ્યો મારો, અને આ રીતના જો અહીંયા છે. તો કૂતરાને આપણે કરી નાખીએ સાઈડમાં, તો કોઈ ગાડીવાળો ચડે નહીં, બરાબર. આપણે સાઈડમાં મૂકી દીધું છે, બરાબર. તો એનું આયુષ્ય એટલું જ હશે, આપણે કાંઈ એવું છે નહીં, બરાબર. તો ભાઈ આપણા વિડીયો કેવા લાગે છે તમને? સારા લાગતા હોય તો લાઈક, ફોલો, શેર જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.